પછી ગામમાં ભાગવત કથા અને 551 હવન નિમિત્તે પરમ પૂજ્ય સંત શ્રી લાલ બાપુનું ભવ્ય આગમન થયું હતું. શ્રી લાલ બાપુ વિશેષ આશીર્વાદ આપવા પધાર્યા હતા. આશ્રમ તરફથી લાખો હરિભક્તોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. પછી ગામ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ બાપુ તળાજા તાલુકાના સોસિયા ગામે રાત્રિ વિશ્રામ માટે પધાર્યા હતા. સોસિયા ખાતે સુખદેવસિંહ ગોહિલ અને રાજભા સોસિયા પરિવારના નિમંત્રણથી બાપુએ આગમન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે બાપુ છેલ્લા 14-15 વર્ષથી કોઈ ગામમાં ઘર પ્રવેશ કરતા નથી. તેમ છતાં સોસિયા ગામ અને ગૃહમાં ખાસ પધરામણી કરી ક્ષત્રિય સમાજ તથા અન્ય સમાજના લોકોને દર્શનનો અવસર આપ્યો હતો. બીજા દિવસે સવારે બાપુએ ગાયત્રી હવન યોજી ધર્મસભા સંબોધી હતી. આ પ્રસંગે સોસિયા, જસપરા સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો હાજર રહ્યા હતા. આશ્રમમાં સેવા આપતા 200 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા. મહિલાઓએ પણ પરિવાર સાથે મોટી સંખ્યામાં હાજરી આપી ધર્મસભાનો લાભ લીધો હતો. આગામી દિવસોમાં અલંગ સોસિયા વિસ્તારમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવવા એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા વિશેષ પ્રયાસ હાથ ધરાશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુખદેવસિંહ ગોહિલ, રાજભા સોસિયા તેમજ એક્સેલન્ટ યુવક મંડળના યુવાનો દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી.